મિત્રો કહેવાય છે કે રાજકારણમાં બાપ દીકરા વચ્ચે પણ દુશ્મની થઈ શકે છે। રાજકારણના સ્ટેજ પર હંમેશા હસતા અને પ્રજાની વચ્ચે ઘેરાયેલા રહેતા નેતાઓનું જીવન બહારથી જેટલું ભવ્ય દેખાય છે, અંદરથી એટલું જ પીડાદાયક હોય છે। સત્તા અને પદ ગમે તેટલું મોટું હોય, પરંતુ કુદરતના આઘાત સામે દરેક માણસ લાચાર બની જાય છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા 5 લોકપ્રિય અને કદાવર નેતાઓની જેમણે પોતાના જીવનમાં સૌથી મોટો આઘાત એટલે કે પોતાના વહાલસોયા સંતાનોને ગુમાવ્યાનું પરમ દુઃખ સહન કર્યું છે। પરંતુ આ પહાડ જેવા દુઃખને હૃદયમાં દબાવીને પણ તેઓ આજે પ્રજાની સેવાઓમાં અડીખમ ઊભા છે। ચાલો જાણીએ આ હૃદયસ્પર્શી કહાનીઓ। સાંસદ પૂનમબેન માડમ। મિત્રો, પહેલું નામ છે જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમનું। પ્રજા માટે સિંહણની જેમ લડતા પૂનમબેનના જીવનમાં ડિસેમ્બર 2018માં એક એવો વજ્રઘાત થયો જેણે આખા ગુજરાતને રડાવી દીધું હતું। તેમની એકમાત્ર 21 વર્ષની દીકરી શિવાની માડમ નવી દિલ્હીના નિવાસસ્થાને ગીઝર બ્લાસ્ટ થવાના કારણે ગંભીર રીતે દાઝી ગઈ હતી। દીકરીને બચાવવા માટે મુંબઈથી લઈને સિંગાપોર સુધી એર એમ્બ્યુલન્સ મારફતે શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હતી, પરંતુ વિધાતાના લેખ કંઈ અલગ જ હતા। શિવાનીએ સિંગાપોરમાં અંતિમ શ્વાસ લીધા। પોતાની એકમાત્ર લાડકવાઈ દીકરીને ગુમાવ્યા બાદ પૂનમબેને હિંમત ન હારી અને આજે પણ તેઓ જામનગરની જનતાના સુખ દુઃખમાં રાત દિવસ ખડે પગે રહે છે। પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ। મિત્રો, ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, જેમને આખું ગુજરાત આદરથી બાપા કહેતું હતું। વર્ષ 1997નો એ સમય હતો જ્યારે કેશુભાઈ રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા। ત્યારે રાજકોટમાં રહેતા તેમના પુત્ર પ્રવીણ પટેલનું અચાનક હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું। જ્યારે આખા રાજ્યની જવાબદારી જેના ખંભા પર હોય તે નેતા પર જ્યારે આવો પારિવારિક આઘાત આવે ત્યારે હૃદય તૂટી જાય છે। કેશુભાઈએ આઘાત સહન કર્યો અને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે પોતાનું કામ ચાલુ રાખ્યું। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। મિત્રો, ગુજરાતના રાજકારણના બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલા દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણને પોતાની આંગળીઓના ટેરવે રમાડનાર બાપુના જીવનમાં વર્ષ 2023માં એક અતિ દુઃખદ વળાંક આવ્યો હતો। તેમના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાનું માત્ર 58 વર્ષની ઉંમરે અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું। ઉંમરના એ પડાવ પર જ્યાં પિતાને પુત્રના સહારાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યાં શંકરસિંહ વાઘેલાએ પોતાના યુવાન અને રાજકીય વારસદાર એવા પુત્રને અર્થથી ઉઠાવી હતી। આ ઘટનાએ વાઘેલા પરિવારને હચમચાવી દીધો। તેમ છતાં બાપુ આજે પણ સામાજિક અને જાહેર જીવનમાં પોતાની સક્રિયતા જાળવી રાખી છે। વિજય રૂપાણી। મિત્રો, રૂપાણી સાહેબ તો હાલ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ કહેવાય છે કે જ્યારે વિજયભાઈ રાજકીય ક્ષેત્રે આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના ઘરના આંગણામાં રમતા તેમના માસૂમ પુત્ર પૂજિત રૂપાણીનું એક અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું। કે પિતા માટે પોતાના નાના બાળકને કાંધ આપી એ દુનિયાનું સૌથી મોટું કષ્ટ છે, પરંતુ વિજયભાઈ અને તેમના પત્ની અંજલિબેને આ દુઃખને સમાજ સેવામાં બદલી નાખ્યું। તેમણે રાજકોટમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી। આજે આ ટ્રસ્ટ હજારો ગરીબ અને તેજસ્વી બાળકોના શિક્ષણ અને આરોગ્યની જવાબદારી ઉઠાવે છે। પોતાના દીકરાની યાદને તેમણે હજારો ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવીને જીવંત રાખી છે। જોકે આ વાતમાં કેટલું સત્ય છે એ વાતની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ સમાચારોમાં મળેલી માહિતી મુજબ અમે કહીએ છીએ। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।